તો વેલકમ બેક મિત્રો બધાને। આજે હવે કાલે હોસ્ટેલ જવાનું છે। તમે અમારો પાછલો વ્લોગ જોઈ હશે દાતારનો। હવે દાતાર તો ચડી આવ્યા, મોજ તો કરી દે, હવે હોસ્ટેલ જવાનો ટાઈમ આવી ગયો છે, તો હોસ્ટેલે જવું જ જોઈએ ને। તો હા, હું તમને જે હોસ્ટેલની તૈયારી બતાવું। આ જો કપડાં બધા ભરવાના છે, અને અહીંયા છે બધો નાસ્તો બનવાનો છે। અત્યારે ગાંઠિયા બનાવવા છે અને સેવ મમરા બનાવવા છે। તો કાલે સવારે મારે જવાનું છે હોસ્ટેલે, મારે અને પાર્થભાઈને। તો એનો નાસ્તો અત્યારે તૈયાર થાય છે। તો અત્યારે આપણે સેવ મમરા બનાવવાની તૈયારી કરવાની છે। હવે આપણે સેવ મમરામાં નાખવાનું ચાલુ છે। તો હવે આપણે સેવ મમરા તો નાખી દીધો છે આપણે। હવે આપણે આની માથે નાખશું આલુ સેવ। તમારે ફોન કર્યો તો હા છે અને એમ કે છે વાકી સાવ ગાભાને તો હવે અમારે બીજું આ હોસ્ટેલે પાઉંભાજી લઈ જવાનું છે, તો એનું આખું પેકેટ લઈ આવ્યા છીએ અમે। 50 રૂપિયાનું આખું પેકેટ અમને પડ્યું છે। અત્યારે હવે ગાંઠિયા બનાવી છીએ હોસ્ટેલ જવા। તો ગાંઠિયા તમે જો, અત્યારે ગાંઠિયા બનાવવાનો લોટ તૈયાર થાય છે। અહીંયા બધા કાગળિયાની પડ્યું છે, આલુ સેવનું મમરા અહીંયા રાખ્યા છે, આગળ તેલ મૂકીને ગાંઠિયા બનાવી છીએ અમે। તો હવે ગાંઠિયા બનાવવાની તૈયારી થઈ ગઈ હતી, અત્યારે ગાંઠિયા બનાવી છીએ અમે। તો હવે સેવ મમરાની તો અત્યારે તૈયારી કરી લીધી છે, બાકી રાખ્યા એને પેન્ડિંગમાં। અત્યારે હવે અમે ગાંઠિયા બનાવી, તમે જો અત્યારે અહીંયા ગાંઠિયાનો લોટ કરેલો છે, એટલા ગાંઠિયા તરી ગયા છે અને હજી તરે ગાંઠિયા બની ગયા છે। હવે આપણે સેવ મમરા બનાવવાના બાકી છે। તો હવે નાસ્તો બની ગયો છે અમારા બધોય। આમાં કપડાં પેક કરી લીધા છે, અહીંયા નાસ્તો પડ્યો છે, જામફળ મારે લઈ જવાના છે એ પડ્યા છે, અને પાઉંભાજી પડી છે। હવે બધુંય તો રેડી થઈ ગયું છે, આ બસ પેક કરી દેવાનું છે એટલી વાર, અને પછી કાલ સવારે અમે નીકળી જઈએ વહેલા કેશોદ જવા માટે। કેશોદનું હોસ્ટેલ મારું છું। તો હવે તમને અમારા બધા બ્લોગ ઉત્તરાયણ ઉપર જોવા મળશે। ઉત્તરાયણ ઉપર ફરી એકવાર તમને અમારો બ્લોગ જોવા મળી જશે। તો તા માટે બાય બાય।